આપણને બધાને ખબર છે શિયાળામાં ભરપૂર માત્રામાં લીલી મેથી બજારમાં મળતી હોય છે. અમારે અહીં તો ઢગલે ઢગલા હોય છે, કારણ કે આજુબાજુ ખૂબ જ ગામડા છે. હવે એકને એક ભાજીનું શાક ખાઈ ખાઈને કંટાળે છે. લોટવાળું બનાવીએ કે સાદું મેથી રીંગણા કે મેથી બટેટા બધું ખાઈને કંટાળે. મેં તો પછી આ રીતે બધું લઈ લીધું છે અને સમારી ધોઈ કાઢવી અને સુધારી ચોખ્ખું કરી લીધું છે. હવે શાક ન ભાવે તો કંઈક રીતે તો ખવડાવવા. તો મેથીની ભાજીનો ઉપયોગમાં લેવા માટે આજે બનાવીએ છીએ મેથીના ગોટા, એ પણ 3 પ્રકારના. તો સૌપ્રથમ જો એની મેઇન વસ્તુ છે મેથી, કોથમરી અને લીલા મરચાં. બાકી હું તમને આગળ દેખાડતી જાઉં છું બનાવતા. જો 1 ચમચી મેં ધાણા લીધા છે સૂકા અને 10થી 15 જેટલા મરી લીધા છે કાળા. તો બસ આ બંનેને અધકચરા આપણે વાટી લેવાના છે. ખાસ આ રીતે અધકચરા જ વાટવા, બહુ સરસ લાગે છે મેથીના ગોટાની અંદર આ. ને મેથીના ગોટા આપણે અહીં 3 પ્રકારે, એ પણ સોડા ખાર વગર બનાવવાના છીએ. તો સૌપ્રથમ મિક્સિંગ બાઉલમાં આપણે નાખશું વાટેલા મરી અને ધાણા. તેની સાથે આપણે 4 ચમચી ભરી અહીં પાવડર શુગર એટલે કે ખાંડનું બુરું ઘરે જ દળીને તૈયાર કર્યું છે, જેથી ફટાફટ ઓગળી જાય ખાંડ. સાથે 1 ચમચી મીઠું અને 5 ચમચી જેટલી હળદર. બિલકુલ ઓપ્શનલ છે, નાખવી હોય તો નખાય, નતર સ્કીપ કરી શકાય. અડધી ચમચી ગરમ મસાલો અને સુધારેલા લીલા મરચાં. અહીં મરચાં તીખાશ પ્રમાણે તમારે વધારે ઓછા લઈ શકો. 1 વાટકો ભરી પાણી ઉમેર્યું છે અને 1.5 પાવડા જેટલું મેં અહીં તેલ ઉમેર્યું છે. જેથી આપણે સોડાખાર નથી નાખતા, તો સોફ્ટનેસ માટે કંઈક તો ઉમેરવું પડે. અને સોડાખાર વગર પણ એકદમ સરસ લાગશે. સાથે કોથમરી અને મેથીની ભાજી છે તે ઉમેરી દીધી છે. તો આ રીતે મસાલા, મેથી અને કોથમરી બધું એકબીજામાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, જેથી એકદમ સોફ્ટ થઈ જાય. આપણી ભાજી છે એકદમ નરમ થઈ જાય, કૂણી થઈ જાય. અને મસાલામાં આપણે જો આખી ખાંડ નાખી હોય ને તો પણ એ ઓગળી જાય, પરંતુ અહીંયા પ્રોસેસ આપણે ફટાફટ થઈ જાય ને એટલા માટે મેં બુરું ખાંડ ઉમેર્યું હતું. હવે અહીં તે જ વાટકાના માપથી આપણે 2 વાટકા ચણાનો લોટ અને અડધો વાટકો રવો ઉમેરવાનો છે. અડધાથી થોડો ઓછો હોય તો પણ ચાલે. તો આ રીતે મિશ્રણને હવે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. આપણે અહીં હવે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે. અને આ જ મિશ્રણની અંદરથી થોડો ફેરફાર કરી અને કુંભળની ભજી અને સાથે આપણે પોચા જે રૂ જેવા સોફ્ટ આપણા મેથીના ગોટા બને છે તે પણ આમાંથી જ બનાવશું. અત્યારે પહેલાં આપણે કડકડા એકદમ ક્રિસ્પી એવા મેથીના ગોટા બનાવશું, જે ખાવામાં ખૂબ જ મજા આવે. બહારથી એકદમ ક્રિસ્પી હોય અને અંદરથી એકદમ જાળીદાર હોય. તો જો આ રીતે હળવા હાથે મિશ્રણને મિક્સ કરવાનું, ઓવર મિક્સિંગ બિલકુલ નહીં કરવાનું. જેટલું જરૂર લાગે લોટ અને આપણો જે ભાજીનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે એકબીજા સાથે ભળી જાય એટલું જ આપણે મિશ્રણને મિક્સ કરવાનું. સાથે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને જો આ રીતે આપણે પૂંછડી પણ નહીં પડે અને મમરી પણ નહીં પડે, એ રીતે પરફેક્ટ એવું બેટર આપણું બનીને તૈયાર થઈ જશે. હવે ગરમ તેલની અંદર પહેલાં તો બધા જ ગોટા જેટલા સમાય તેટલા આપણે ઉમેરી દેવાના. તો અહીં મારે જેટલા સમાણા તેટલા ઉમેરી અને મીડિયમ ગેસ કરી લેવાનો. હવે મીડિયમ ગેસે થવા દેવાના. તમારે જેટલા ક્રિસ્પી કરવા હોય તે રીતે અહીં તમારે ક્રિસ્પી કરી લેવાના. અંદરથી બિલકુલ કાચા નહીં રહે. જો આ રીતે તમે બનાવ્યું હશે મિશ્રણ, માપ બધું આ રાખવાનું અને ઓવર મિક્સિંગ બિલકુલ નહીં કરવાનું. 2 વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીં પહેલો મારે વેજ છે તે તળાઈ ગઈ છે. અને જો ગોટા તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. અહીં મેં શું કર્યું છે ખબર, તેલ એકદમ ઓછું વપરાય ને માટે મેં આ રીતે એકદમ સપાટ એવું છે ને વાસણ મેં લીધું છે. તમારે હંમેશા ગોટા બનાવવા માટે એકદમ ગોળ શેપ આવે અને એકદમ સરસ એવા બને ને બહાર જેવા માટે તમારે એકદમ ઊંડું વાસણ વાપરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીં મેં અડધો વાટકો ફરી વખત પાણી ઉમેર્યું છે. શા માટે? તો આપણે અહીં કુંભળની ભજી બનાવવાની છે. તે જ બેટરની અંદર અડધો વાટકો પાણી ઉમેરી દેવાનું છે અને એને થોડું ઢીલું કરી લેવાનું છે. મેં અહીં 2 વાર બે છે તે તળી લીધા છે ગોટા અને પછી અડધો વાટકો એ રીતે ઉમેર્યું છે. તમારે આ રીતે જોવાનું, હાથેથી પડે ને એટલું તમારે પાણી ઉમેરવાનું. તો મેં અહીં આ રીતે હાથેથી પડે છે એ રીતનું પાણી ઉમેરી અને જો આ રીતે, આ એક સ્પેશિયલ ટ્રીક છે, આ રીતે જ મેં કુંભળની ભજી છે તે બનાવવામાં આવે છે. અમે ભાવનગરમાં રહીએ અને બાજુમાં જ નજીકમાં પાલીતાણાનું ગામ છે કુંભળ. દૂરથી બધા ત્યાં આવે છે સ્પેશિયલ કુંભળની ભજી ખાવા માટે. અને હવે તો આ સુરત, અમદાવાદ બધા સિટીની અંદર તમારે મળતી હોય છે. પરંતુ આ જે છે ને, હું તમને આની ક્રિસ્પીનેસ લાસ્ટમાં બતાવું. આ રીતે બનાવેલી કુંભળની ભજી છે ખાવામાં એકદમ મજા આવશે. ગોટાને એવું તો આપણે ખાતા જ હોઈએ,
પરંતુ આ રીતે કુંભળની ભજી છે ને પરફેક્ટ એવી બનશે, એકદમ ક્રિસ્પી, બહુ ક્રિસ્પી બને, બહુ ખાવાની મજા આવે એ રીતે. તો જો અહીં મારે કુંભળના ભજી કે ભજીયા અને ક્રિસ્પી એવા ગોટા બંને થઈ ગયા છે. હવે એ જ બેટરની અંદરથી હું એકદમ ઉજળા દૂધ જેવા અને પોચા રૂ જેવા મેથીના ગોટા બનાવીશ, જે એકદમ પોચા હોય છે, ખાવામાં ખૂબ જ મજા આવે, સોફ્ટ એવા કહેવાય ને. જો ફક્ત શેપ ઉપર ના જતા, કારણ કે મેં બહુ ઓછું તેલ વપરાય માટે આ રીતે વાસણ લીધું છે. આપણે વારંવાર શિયાળામાં તો આ બધું બનતું હોય છે, એટલે થોડું એવું થાય કે તેલ થોડું ઓછું વપરાય. જો ઊંડું વાસણ લો તો તમારે વધારે તેલ ઉમેરવું પડે. તો આ બેટરની અંદરથી જો એકદમ પોચા પોચા રૂ જેવા મેથીના ગોટા બની ગયા છે અને તેને આપણે હવે બહાર કાઢી લઈશું. આની સાથે સર્વ કર્યું છે મેં લીલી ચટણી અને કેચઅપ. કેચઅપ છે એકદમ હોમમેડ છે, હું તમને બતાવું, મેં ઘરે બનાવેલો છે અને તેનો વિડીયો પણ મેં ચેનલમાં થોડા દિવસ અગાઉ જ અપલોડ કરેલો છે. તમારા બધાનો ખૂબ સપોર્ટ મળ્યો છે, થેન્ક યુ તે બદલ. અને હજી પણ કોઈએ ના જોયો હોય તો તે કેચઅપની રેસીપી તમે જોઈ શકો છો. એકદમ સરળ રીતે ફટાફટ બની જાય છે એ કેચઅપ, અને આરામથી તમે 2 થી 3 મહિના સુધી તો ખાઈ શકો ફ્રીજમાં સ્ટોર કરીને. છે ને એકદમ જોરદાર એવો બહારથી લાવ્યા હોય તેવો, અને આ પોચા એવા ગોટા અને આ કડક ક્રિસ્પી, એકદમ બહારથી એકદમ ક્રિસ્પી થાય એવા ગોટા બંને બનીને તૈયાર છે. અને હવે હું તમને કુંભળની ભજીનો અવાજ દેખાડું, એકવાર ખાસ જોઈ લો. તો જો છે ને એકદમ જોરદાર. તો તમને જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. તો ચલો, રેસીપી જોઈ હોય, તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી અવનવી રેસીપીસ જોવા માટે. ને મારે તો જો આ ખાવાનું પણ શરૂ થઈ ગયું છે, કોઈ પણ સર્વિંગ વર્વિંગની જરૂર ના પડી. અને સાથે જો આ લીલા મરચાં કુંભળની ભજી સાથે તળી લેવાના, મારે તળવાના રહી ગયા છે તો કાચા જ લઈ લઉં છું. તીખા મરચાં, બહુ મજા આવે ખાવાની. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.